ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ બાળ મિત્રો. આજની વાર્તાનું નામ છે અધ ધ ધ આટલી બધી ચોકલેટ્સ. દિવાળીનો તહેવાર ચાલી રહ્યો હતો. બધા નાના નાના પોતાના ઘરના વડીલોને પગે લાગીને આશીર્વાદ લેતા હતા. પોતાના સગા સંબંધીઓ મિત્રોને બધા ભેટતા હતા. નૂતન વર્ષાભિનંદનની બધાને શુભેચ્છા આપતા હતા. અને દિવાળીની મીઠાઈઓ ને નાસ્તાઓ બધા પ્રેમથી ખાતા હતા. નાના છોકરાઓ તો કેક ને ચોકલેટ પણ એટલા જ પ્રેમથી ખાતા હતા. આમાં ચિંટુ નામનો એક છોકરો હતો. એને ચોકલેટ અતિશય પ્રિય. ચોકલેટ જોવે એટલે એનાથી રહેવાય જ નહીં. જેવી ચોકલેટ જોવે ને એવી સીધી મોઢામાં મૂકી દે. એનો પ્રિયમાં પ્રિય એની ચોકલેટ. હવે એ બેસતા વર્ષના દિવસે સાંજે ચિંટુ એના મમ્મી પપ્પા સાથે એના મમ્મીના ખાસ મિત્ર સુરેખા માસીને ત્યાં એમને મળવા ગયો. ત્યાં જઈ એમને પગે લાગી આશીર્વાદ લઈ અને ચિંટુભાઈ તો એકદમ ડાયાડમરા બાળક બની અને સોફા પર જઈને બેસી ગયા. સુરેખા માસી થોડીક વાર પછી અંદર રસોડામાંથી જઈ અને એમના હાથમાં એક આટલી મોટી કાચની બરણી લઈને આવ્યા. અને જેવા એ આવ્યા ને એમના હાથમાંની બરણી જોઈને ચિંટુનું મોં તો હસું થઈ ગયું. મોં ખુલ્લું રહી ગયું. બરણી હતી ચોકલેટ્સની. આખી બરણી ચોકલેટ્સથી ભરેલી હતી. ચિંટુ તો આમ અંદર ખુશીથી ઝૂમવા લાગ્યો. એના મોઢા પરની ખુશીને આનંદ જોઈ અને સુરેખા માસી એને કીધું કે બેટા ચિંટુ, તારે આમાંથી જેટલી ચોકલેટ્સ લેવી હોય એટલી લઈ અને પ્રેમથી ખા. એમ કહી અને બરણી ચિંટુના સામેના ટેબલ હતું ને એના પર મૂકી દીધી. ચિંટુ તો કૂદકો મારી સોફા પરથી ઊભો થઈ અને સીધો બરણીની પાસે જઈને બેસી ગયો. અને પછી પોતાની મમ્મીની સામે જોવા લાગ્યો. એટલે મમ્મીએ બી એને હસતા હસતા ચોકલેટ લેવાની હા પાડી. ચિંટુએ તો જેવી મમ્મીની પરવાનગી મળી ને એટલે સીધો વિચારવા લાગ્યો કે આમાંથી હું કઈ ચોકલેટ લઉં. આ લાલ કાગળમાં વીંટાળેલી ચોકલેટ લઉં કે વાદળી કાગળમાં વીંટાળેલી લઉં. ના પેલા ગ્રીન કાગળની ચોકલેટ મોટી છે એ લઉં. પણ અરે રે, આ પેલા હાર્ટ શેપવાળી ચોકલેટ લઉં કે રાઉન્ડ કે સ્ક્વેરવાળી ચોકલેટ લઉં. ચિંટુને કંઈ સમજ જ નથી પડતી. આટલી બધી ચોકલેટ જોઈ અને ચિંટુ તો ગાંડો ને ઘેલો જ થઈ ગયો હતો. પછી એને થયું કે છોડ આ બધી વાતો. એને આગળ પાછળ વિચાર્યા વગર સીધો એનો હાથ નાખ્યો ચોકલેટની બરણીમાં. અને જેવો હાથ નાખ્યો ને એટલે એના હાથની મુઠ્ઠીમાં જેટલી વધારે માય ને એટલી ચોકલેટનો એને ભર્યો મોટો મુઠ્ઠો. અને ખુશ થતાં એ ભાઈ ચોકલેટના મુઠ્ઠીવાળો હાથ બરણીની બહાર કાઢવા ગયા. પણ અરે રે, શું થયું? ચોકલેટની બરણીનું ઢાંકણું હતું સાંકડું અને નાનું. અને ચિંટુભાઈની મુઠ્ઠીમાં તો એટલી બધી ચોકલેટ હતી એટલે મુઠ્ઠી થઈ ગઈ હતી એકદમ મોટી. કેટલો બધો પ્રયત્ન કરે પણ ચિંટુને મુઠ્ઠી ભરેલો હાથ પેલા નાના ઢાંકણામાંથી સાંકડા ઢાંકણામાંથી બહાર જ નહોતો આવી શકતો. ચિંટુએ તો ચોકલેટવાળી મુઠ્ઠીના હાથથી બરણીને આગળ પાછળ ખસેડી કરી ગમે તેમ કર્યું પણ તો બી નિષ્ફળતા જ મળી. હાથ બહાર જ નહોતો નીકળતો. પછી તો એને કંટાળી અને પોતાના બીજા હાથથી બરણીને પકડી અને પાછી બરણીને આગળ પાછળ ડાબે જમણે કરી અને હાથ કાઢવાનો બહાર કર્યો ટ્રાય. પણ અગેન નિષ્ફળતા મળી. એનાથી હાથ બહાર જ નહોતો નીકળી શકતો. હવે ચિંટુની આવી ચોકલેટની બરણી સાથેની કુસ્તીબાજી જોઈ સુરેખા માસી ને ચિંટુના મમ્મી કડકડાટ હસી પડ્યા. પછી ચિંટુના મમ્મી ઊભા થઈને ચિંટુ પાસે આવ્યા અને કીધું કે ચિંટુ, આમ ગાંડા ના કાઢ. તું તારા હાથમાંની મુઠ્ઠીમાંથી થોડીક 2-3-4 ચોકલેટ્સને નીચે જવા દે અને તારી હાથની મુઠ્ઠી નાની થશે એટલે આપોઆપ તારો હાથ બરણીમાંથી બહાર નીકળી જશે. હવે આ સાંભળીને ચિંટુને તો અંદરથી ગુસ્સો આવી ગયો. એને થયું કે મમ્મી તો ગાંડી થઈ ગઈ છે કે શું? હું મારા હાથની ચોકલેટ્સને જતી કરું? પણ ચિંટુએ તો મમ્મીની વાત સાંભળ્યા વગર ફરીથી બહુ જ પ્રયત્ન કર્યો પણ હાથ બહાર નહોતો નીકળતો. આખરે હારી થાકી અને ચિંટુભાઈ પાસે મમ્મીની વાત
સાંભળ્યા અને માન્યા વગર છૂટકો રહ્યો નહીં ને, એટલે બિચારા એમ કમને નિશાસા નાખતા નાખતા પોતાની મુઠ્ઠીમાંથી 2-3 ચોકલેટ્સને આમ નીચે નાખી, એટલે મુઠ્ઠી થઈ ગઈ નાની. અને જેવી મુઠ્ઠી નાની થઈ ને એટલે એનો હાથ કાઢવા ગયો તો હાથ તો એકદમ સરળતાથી બરણીની બહાર આવી ગયો. ચિંટુ તો એકદમ પોતાના હાથને જોતો રહી ગયો, પણ એ બધું વિચારવાનું મૂકી અને એ તો સીધો નીચે બેસી એક ચોકલેટનું રેપર ખોલી અને ચોકલેટ મોંમાં મૂકીને આનંદથી ખાવા લાગ્યો. ચિંટુની મમ્મીએ કીધું કે બેટા ચિંટુ, તારે થોડીક ચોકલેટ જતી કરવી પડી, પણ તો બી તારી પાસે થોડીક ચોકલેટ તો રહી ને. આટલો બધો લોભ કરવા જાત તો તારો હાથ પણ ના નીકળત અને તને ચોકલેટ પણ ખાવા ના મળત. અતિશય લોભ હંમેશા નુકસાનકારી હોય છે. ચિંટુ એની મમ્મીની વાત સમજી ગયો. એને મમ્મીને કીધું, મમ્મી તારી વાત એકદમ સાચી છે એમ કહી અને પાછો પોતાને બીજી ચોકલેટ મોઢામાં લઈ અને ખાવા લાગ્યો. અતિશય લોભ હંમેશા નુકસાનકારી હોય છે, બરાબર ને? એક સવારે દફતર જોતા મુન્નીને એમ થાય, એક સવારે દફતર જોતા મુન્નીને એમ થાય, સાવ અકારણ સાવ અચાનક આજ રજા મળી જાય, સાવ અચાનક સાવ અકારણ આજ રજા મળી જાય. આજ સ્કૂલ નથી જાવું મમ્મી એમ કેમ કહેવાય, આજ સ્કૂલ નથી જાવું મમ્મી એમ કેમ કહેવાય. પપ્પા મોટી આંખો કાઢે મમ્મી ધીબી ખાય, પપ્પા મોટી